આજે સભાની અંદર ઉપસ્થિત સરસ મજાની કથા સંભળાવી રહેલા પૂજ્યપાદ સદગુરુ નિત્યસ્વરૂપ સ્વામી, સવારની અંદર શિક્ષાપતિ ભાષ્યની કથા સંભળાવી રહેલા સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ વિદ્વત્વર્ય જ્ઞાનજીવન સ્વામી, સભાની અંદર દર્શન આપી રહેલા પરમ પૂજ્ય આચાર્ય પ્રવર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, બંને લાલજી મહારાજ શ્રી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, કોઠારી, ચેરમેન શ્રી, ઉપસ્થિત દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, બહુ દિવ્ય અને અદ્ભુત આ મહોત્સવ આપણે સૌ કોઈ માણી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણે જ્યાં શિક્ષાપત્રીનું લેખન કર્યું, જ્યાં આચાર્યની સ્થાપના કરી, એની સામે બેસીને આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. માટે આ મહોત્સવને આપણે તાળીઓથી વંદન કરીએ. સામે દર્શન થાય છે આચાર્ય મહારાજની સ્થાપનાના, શિક્ષાપત્રી લેખનના. માટે જે કાંઈ ઘટના ઘટી, પણ આ ઉત્સવ ભગવાનની કાંઈ ઈચ્છા હશે એટલે મંદિરની અંદર સરસ છે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. વાલા ભક્તજનો, શિક્ષાપત્રી એ આપણે જીવન જીવવાનો ગ્રંથ છે. ભજન કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, જીવન જીવવા માટે શિક્ષાપત્રી આપી, અને ધ્યાન ઉપાસના કરવા માટે આ સ્થાનની અંદર હરિકૃષ્ણ મહારાજે સ્થાપના કરી, લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. એવા દિવ્ય સ્થાનની અંદર સરસ મજાના મહોત્સવમાં શિક્ષાપત્રી તો એવો એક અદ્ભુત દિવ્ય ગ્રંથ છે. ઇંગ્લિશમાં કહેવાય કે હેન્ડ રાઇટિંગ, ભગવાનના પોતાના હસ્તાક્ષરો છે. સ્વયં ભગવાને લેખન કર્યું. શિક્ષાપત્રી એવો એક ગ્રંથ છે જેમાં એમ કહેવાય સ્નાત્વા સૂચ્ય અંબુના ધૌતે પરિધાર્યે ચ વાસસી. શિક્ષાપત્રી એવો ગ્રંથ છે કે જે ગ્રંથમાં રસ્વાય દીર્ઘાયમાં પણ વર્તન ભર્યું છે. સી દીર્ઘ કરે તો એક વસ્ત્ર થાય, રસ્વ કરે તો, અને સી દીર્ઘ કરે તો 2 વસ્ત્ર થાય પૂજામાં. એટલે શિક્ષાપત્રી એવો ઝીણવટથી જીવન જીવવાનો ગ્રંથ છે. આચાર સંહિતા છે. એવા ગ્રંથની આપણને બધાને કથા સાંભળવા મળે છે. પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીના મુખે શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથ સાંભળવો એ આપણા બધા માટે એક લાવો છે. સ્વામીને તાળીઓથી વંદન કે સરસ શિક્ષાપત્રી ભાષ્યની કથા આવા મોટા મહોત્સવની અંદર આપણને સંભળાવી રહ્યા છે. અને આચાર્ય ઉદય ગ્રંથ એમની પણ પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી બહુ સરસ રીતે આપણે કોઈથી સાંભળી ન હોય એવી સરસ કથા નિત્યસ્વરૂપ સ્વામી સંભળાવી રહ્યા છે. એટલે સ્વામીને પણ તાળીઓથી વંદન. અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ બધા જ છત્રમાં સવારની કથામાં, સાંજની કથામાં બંને લાલજી મહારાજની સાથે પધારવાના, દર્શન આપી રહ્યા. એટલે ધર્મકુળને પણ આપણે તાળીઓથી વંદન કરીએ. આવા મહોત્સવની અંદર એટલા બધા સંતોના દર્શન, એટલા બધા ભક્તજનોનો સમુદાય, આનાથી આપણા જીવનની અંદર બીજી કોઈ ધન્ય ઘડી હોય. માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. આપણને આવી વ્યાખ્યાનમાળાના અમારા વક્તા ભક્તિપ્રકાશ સ્વામી પણ વિદ્વાન સંતોની વ્યાખ્યાનમાળા આપણને સાંભળવા મળે. માટે જીવન જીવવા માટે આપણે શિક્ષાપત્રીનું અવશ્યમેવ પાલન કરીએ. શિક્ષાપત્રી ગ્રંથ છે એ પાલનીય ગ્રંથ છે. એની અંદર બધી જ મર્યાદાઓ, બધાના ધર્મ શિક્ષાપત્રી લખી બધાના ધર્મ જુદા જુદા કરીને મહારાજે આપણને આપ્યા છે. માટે વાલા ભક્તજનો, આ મહોત્સવમાં જેમણે ખૂબ સેવા કરી છે એવા આ મહોત્સવની અંદર સંતોએ અને સ્વયંસેવકોએ જે સેવા કરી એને આપણે તાળીઓથી વંદન કરીએ. અને આની અંદર યજમાન પદ જેમણે સ્વીકાર્યું છે એવા યજમાનો, નાના મોટા તમામને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. દરેક ભક્તો આ મહોત્સવની અંદર 2 ટાઈમ ખૂબ લાભ લેજો. આપણા જીવનને શિક્ષાપત્રી પ્રમાણે વર્તી અને ધન્ય બનાવીએ. એ સાથે મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.